બોલો પૂજનીય દાદા શ્રી શિવાભાઈ પાંચાની જય। આજ અમો અમારા પૂજનીય દાદા શ્રી શિવાભાઈ પાંચા કુંઢિયા સુજાનગઢવાળાના જીવનના બારામાં કંઈક ચર્ચા કરવા ચાવી છીએ। શિવા દાદાનો જન્મ 1917માં ગામ સુજાનગઢમાં થયો હતો। શિવા દાદાના પિતાશ્રીનું નામ પાંચાભાઈ નારાયણ હતું અને એમની માતુશ્રીનું નામ અંબા માં હતું, જે મૂળી ગામના સૌશાની દીકરી હતા। શિવા દાદાને 5 ભાઈ હતા: અમથુભાઈ પાંચા, ગોગજીભાઈ પાંચા, ટપુભાઈ પાંચા, સુખાભાઈ પાંચા અને લક્ષ્મણભાઈ પાંચા। એમને 2 બોનું હતી। શિવા દાદાને 2 વિવાહ થયા હતા। એક દાદીનું નામ હતું શાંતુબેન અને બીજા દાદીનું નામ હતું ધોળીબેન। શાંતુ દાદીનું ઘર ઝાઝા દિવસ નહોતું હાલ્યું, પણ અમારા પૂજનીય ધોળી દાદીએ શિવા દાદાનો જિંદગીભર સાથ આપ્યો। ધોળી દાદી કલકત્તાના ગોઢકિયાની દીકરી હતા, પણ દાદીએ શિવા દાદાની બહુ સેવા કરી। ઉંમરલાયક થઈ ગયા હતા ત્યાં સુધી જનપથમાં બેસીને દુકાન લગાવીને દાદાની સેવા કરતા હતા। ધન્ય છે અમારા ધોળી દાદી, જેમને એમનું પત્ની ધર્મનું પાલન બહુ સારી રીતે કર્યું। અમારા શિવા દાદા કાનૂન કાયદામાં બહુ સખત હતા। એમના હારે આટલો સમય કાઢવો એ તો ધોળી દાદીને શત શત નમન છે। શિવા દાદા તેમ ધોળી દાદીને એક દીકરી રૂપી સંતાન થઈ હતી, જેમનું નામ અમૃતભાઈ। અમારા અમૃતભાઈએ દીકરી થઈને દીકરાનું કામ કર્યું હતું। જ્યાં સુધી એમના માતા પિતા દાદા દાદી હારે હતા ત્યાં સુધી એમની બહુ સેવા કરી હતી। અને પછી મોટા થયા ત્યારે એમના વિવાહ દીક્ષરના ફુવા શ્રી શંકરભાઈ લધુ ખાખોડિયા સાથે બહુ ધૂમધામથી કર્યા હતા। અમૃતભાઈને 3 દીકરા પ્રભુભાઈ શંકર, ગોવિંદભાઈ શંકર અને પૂરનભાઈ શંકર છે, અને એમને 5 દીકરીઓ છે। પણ શિવા દાદાના 2 નાતીન પ્રભુભાઈ શંકર તેમ ગોવિંદભાઈ શંકરે સમાજમાં બહુ નામ કમાયું અને પાંસા દાદાના પરિવારની બહુ ઇજ્જત કરતા હતા। હર હંમેશા મામા મહોળિયાની ખૂબ પ્રશંસા કરતા હતા કે આજ અમે જે બી સહી અમારા મામા મહોળિયાના આશીર્વાદ છે સહી। એટલી એ 2 ભાઈ એમના 2 ભાઈએ એમના નાના પૂજનીય શિવા દાદાનું ખૂબ નામ રોશન કર્યું અને અંતિમ સમયમાં અમૃતભાઈના પરિવારે શિવા દાદા તેમ ધોળી દાદીની ખૂબ સેવા કરી હતી। પૂજનીય શિવા દાદાને ભાઈઓ પરથી બહુ પ્રેમ હતો। સૌ ભાઈઓને સારી સલાહ દેતા હતા। માતાજી પ્રભુમાં બહુ આસ્થા હતી। અમારા શંકરભાજી તેમ શ્યામ કાકાને બહુ માનતા હતા, એમની બહુ ઇજ્જત કરતા હતા। અમારા ભાજી તેમ કાકા જ્યારે જ્ઞાનની વાતો કરતા હતા તો શિવા દાદા કહેતા હતા કે શંકરભાઈ, શામભાઈ, તમારી બધી વાતો લાખ લાખ રૂપિયાની છે, પણ હું આ કાનથી સાંભળું છું અને બીજા કાનથી કાઢી નાખું છું, કારણ કે મારે મારી દેવીને હાંસી રાખવી છે। આવા દેવી ભક્ત હતા અમારા શિવા દાદા। શિવા દાદા 1968માં જ્યારે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે વાપસીમાં એક બસમાં બેઠા હતા અને એ બસનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને શિવા દાદાનો સીધો પગ ભાંગી ગયો હતો। એનું ઘણું ઈલાજ કરાયું, પણ એમનું એ પગનું જખમ સારું ન થયું અને નાસૂર બની ગયું અને મરતા દમ તક શિવા દાદાને પગની પરેશાની રહી હતી। શિવા દાદા એવા ધાકડ હતા કે જેને કેવું એને સાફ સાફ કહી દેતા હતા, કોઈની બીક નથી।
અમારા શ્યામ કાકા કહેતા હતા કે એમને ડાસાનું બળ હતું જે બધાય ન બોલી શકે. શિવા દાદાએ આખી જિંદગી બહુ સ્ટ્રગલ કર્યું, પણ એમનો એન્ડ સુધારી દીધો હતો. અંતના થોડા સાલ એમને પાંસા દાદાના સૌ ભાઈઓ સાથે ખૂબ લાવો લટકો લીધો અને અમો સૌ પોતાને બહુ પ્યાર પ્રેમ આપ્યો. ધન્ય છે અને શત શત નમન છે શિવા દાદાને. એમનો અંત સમય લુધિયાણામાં એમની દીકરી પાસે કાઢ્યો અને 28 ઓગસ્ટ 1987 દિવસ દાદા આપણા સૌને મેકીને વહી ગયા. પણ શિવા દાદાની કીર્તિ અમર છે, શિવા દાદા અમર છે. થોડા સમય બાદ ધોળી દાદી બી વયા ગયા, પણ બંને માણસનું કારજ પાંસા દાદાના પરિવારે દીકરા ગુણે મળીને કર્યું હતું. શિવા દાદા તેમ ધોળી દાદી જઈ ભી હોય પ્રભુ એમની આત્માને શાંતિ આપે. અને દાદા દાદી પાસે અમારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે તમારી છત્ર છાયા અને દયા દૃષ્ટિ પાંસા દાદાના પરિવાર માટે જરૂર રાખજો. બધાએ મળી કરીને એકદાન જેકારો જરૂર બોલજો. બોલો શિવા દાદાની જય, બોલો ધોળી દાદીની જય.